દામિની, તું આ ઘર છોડીને જતી રહે. આની સિવાય કોઈ બીજી વાત છે? હા, છે ને બીજી વાત. આ ઘર છોડીને તો હું જવાની જ છું. હા તો જલ્દી જતી રહે ને, સમય શું કામ લે છે? જો દામિની, મને ખબર છે ત્યાં સુધી કે તું કંઈ બીજું જ વિચારી રહી છે, અને હું તારા એ વિચારને બંધ કરવા માંગુ છું. જે વિચારું છું ને એ ખોટું નથી વિચારતી. તો મારી સાથે વાત કરો છો ત્યારે મારી સામે જોઈને કેમ વાત નથી કરતી? નથી કરવી જરૂરી છે કે તારી સામે જોઈને જ બોલવું મારે? નથી કરવી કે નથી કરી શકતા? જો મને તારા પ્રત્યે કોઈ લાગણી નથી, અને હું તને પ્રેમ પણ નથી કરતો. એટલા માટે કહું છું કે પ્લીઝ, જો તું રોનક સાથે લગ્ન કરી લે. એ તો ક્યારેય શક્ય નથી. તમે મને આવી સલાહ આપશો ને એવું તો મેં ક્યારે વિચાર્યું નહોતું કે હું તમારા ભાઈ સાથે લગ્ન કરી લઉં. તમારા ભાઈ સાથે લગ્ન કરીને હું આ ઘરમાં આવું, રોજે તમારું મોઢું જોઉં અને મારો જીવ બાળ્યા કરું. તમને શું લાગ્યું કે તમારા ભાઈ સાથે લગ્ન કરી લેશ તો બધું બરાબર થઈ જશે? જો આવી રીતે તો હું તમારા ભાઈ સાથે પણ સરખી રીતે નહીં રહી શકું. એવું તું માને છે? સમયની સાથે બધું ભૂલાઈ જશે, બધું બરાબર થઈ જશે. તને મારા પ્રત્યે લાગણી છે, પ્રેમ છે, બધું વાત બરાબર છે, પણ હું આને નથી માનતો. અને કા પછી તું આ ઘરમાં ક્યારેય પાછી નહીં આવતી. તારી બેનને મળવા માટે પણ નહીં. તારે મીરાને મળવું હોય તો ત્યાં બોલાવી લેજે, ત્યાં મળી લેજે. મારી સામે ના આવતી. નહીં આવું. એકચ્યુઅલીમાં કદાચ મારી જ ભૂલ છે. મારે અહીં આવું જ નહોતું જોઈતું. હું આવી અને આ બધું થયું. તારી કોઈ ભૂલ નથી. ભૂલ મારી છે કે હું તને હંમેશા કહેતો રહ્યો, ફરિયાદો કરતો રહ્યો, અને મારી ફરિયાદો સાંભળીને તને એ વાતથી દુઃખ થયું. મારી જ ભૂલ છે. સોરી. સોરીની જરૂર નથી. એક જવાબ જોઈએ છે. એકચ્યુઅલી મારે બે સવાલ પૂછવા છે. પૂછ. પહેલો સવાલ, આ તમે કહ્યું ને કે એવું મને લાગે છે બધું સમયની સાથે બરાબર થઈ જાય, તો તમારા અને મારી બેનના સંબંધો કેમ સરખા ના થાય? અને લાગતું નથી કે ક્યારે સરખા થાય. એ તો હજુ હતી ને એવી જ છે. હા, હું બદલાઈ જઈશ ને. એ એવી રહેવા માંગે છે તો ભલે રહેતી. હું એને જેમ રહેવું છે એવી રીતે હું રહીશ. બીજી વાત, મને ખબર છે કે તમે મને પ્રેમ કરો છો, પણ ક્યારેય નહીં બોલો. આ સવાલનો જવાબ નથી મારી પાસે. હું ના પાડીશ તો પણ તું હા જ કહેવાની છે. એટલા માટે દામિની, સમજવાની કોશિશ કર કે જે વસ્તુ ક્યારેય શક્ય જ નથી એનો વિચાર કરવાનો કોઈ જ મતલબ નથી. દુનિયામાં કંઈ પણ ઇમ્પોસિબલ નથી. અને એક મૂવીમાં મેં સાંભળ્યું હતું કે આપણે એની સાથે રહેવું જોઈએ જે આપણને પ્રેમ કરતું હોય, એની સાથે નહીં કે જેને આપણે પ્રેમ કરતા હોઈએ. છોડો. હું આજે કે કાલે આ ઘર છોડીને જતી રહીશ. આજે જતી રહેજે. રોનક, જાણું છું કે તારા મનમાં કઈ વાત છે, પણ કહી નથી શકતો. હું તારી માં છું ને, તો કહેને મને દીકરા. નથી કેવું મારે કઈ. હવે એકની એક વાત ના કર્યો કરો મમ્મી. ઠીક છે. મીરા, આ શું બેગ લઈને ક્યાં જાય છે? ફરવા માટે જાઉં છું. આવું છે કોઈને? ફરવા માટે?
શું બોલો છો? કઈ સમજ પડે એવું બોલો. સમજ નથી પડતી. આટલું મોટું બેગ લઈને જાઉં છું તો કે કામથી જ નીકળતી હોઈશ ને. મારા મમ્મીના ઘરે જાઉં છું. પણ શું કામ? કઈ કહીશ? અને આદિત્યને સાથે લઈ જા ને. આવી રીતને એકલા? આદિત્યનું ધ્યાન તો દામિની રાખશે ને. મારે મારા મમ્મીના ઘરે જવું છે. મહેરબાની કરીને મને જવા દો એટલે હું જાવ અહીંયાથી. આદિત્ય દામિનીનું ધ્યાન રાખશે? આ તો શું કહેવા માંગે છે? મને શું પૂછો છો? બોલાવીને એને જ પૂછી લો ને. એક મિનિટ. આદિ! દામિની! સંગાના ઘર ઊભા કરે છે તું. આ તારી ઘરવાળી બેગ લઈને પિયર જઈ રહી છે. પૂછું કે શું કામ? તો કહે છે કે આદિ અને દામિનીને પૂછી લો. શું બધું ચાલી રહ્યું છે આ? શું થયું છે બેન? હા મીરા, પિયર શું કામ જાય છે? તમને ખબર નથી કે શું કામ જાઉં છું? આ તમે બંને હમણાં થોડી વાર પહેલા જે વાત કરતા હતા ને, એ બધી જ મેં સાંભળી છે. ખબર પડી ગઈ છે મને. કઈ વાત? શું ખબર પડી છે? તારાથી સાંભળવામાં કઈ ભૂલ થઈ હશે. તે જે સાંભળ્યું ને એ બધું ભૂલી જા. અચ્છા, એવું કઈ નથી. કઈ ભૂલ નથી થઈ. તે જે સાંભળ્યું એ સાચું છે. તારે જે સમજવું એ સમજી શકે છે, પણ તે પૂરી વાત સાંભળી નહીં હોય ને. મેં દામિનીને આ ઘરમાંથી જવા માટે કહ્યું છે. પણ ભાઈ, દામિનીને જવાનું શું કામ કહ્યું? તું અને દામિની તો એકબીજાને આઈ મીન મને હા હા બોલી દો કે અને દામિની એકબીજાને પ્રેમ કરે છે, લગ્ન કરવાના છે. શરમ જેવી જાત તો આ ઘરમાં કોઈને છે નહીં. જેને જે મનમાં આવે એમ કર્યા જાય છે. અને તું પણ તારા મનમાં આવે એમ જ કરે છે ને? આદિત્ય અને દામિનીના સંબંધ વચ્ચે પણ કલંક લગાવે છે. કલંક લગાવું છું? સિરિયસલી? અરીસો બતાવું છું, જોવો. પૂછો એને એકવાર. હું ખોટી છું? આદિત્ય, મીરા શું વાત કરી રહી છે? પ્રેમ તો રોનક દામિનીને કરે છે, તો પછી તું આદિનું શું કામ નામ જોડે છે? અચ્છા, આ તો મને ખબર જ નહોતી. વાહ, મારી બેન તો મોટી ખેલાડી નીકળીને. એટલે મારા ઘરવાળાને પણ ફસાવ્યો અને મારા દેરને પણ. સાચી વાત છે રોનકભાઈ. શું એવું કંઈ નથી. હું તમને સમજાવું. માનું છું કે દામિની મને પસંદ છે અને આજથી ને ઘણા સમયથી પસંદ છે, પણ જ્યારે મને ખબર પડી કે દામિનીને આદિત્ય પસંદ છે એટલે હું રસ્તામાંથી હટી ગયો અને મેં એ બંનેને રસ્તો કરી આપ્યો. વાવ, મહાપુરુષ છો તમે તો. નહીં? શરમ આવી જોઈએ. પોતાનો ભાઈ અને ભાઈની સાડી બંને જ્યારે ખોટા કામ કરતા હોય ને, ત્યારે એને સપોર્ટ ન કરવાનો હોય, રોકવાના હોય. અને તમે હવે કઈ બોલશો કે હજી પણ પ્રૂફ લઈ આવીને આપો? મીરા, દીદી પ્લીઝ શાંત થઈ જા. જો જે થયું જે હતું ને એ બધું ભૂલી જા. એવું કઈ નથી. ઇનફેક્ટ હું તો આજે જ આ ઘર છોડીને જવાની હતી અને ફરી પાછી ક્યારેય નહીં આવું. નથી જવાનું તારે કે. તું અહીંયા જ રહે. આ મમ્મીજીની સેવા કર, રોનકભાઈનું ધ્યાન રાખ અને ખાસ કરીને આદિત્ય. એમને તારા વગર ચાલશે નહીં. હું મમ્મીના ઘરે જાઉં છું ને, હું કહી દઈશ. તું એમને મૂકીને ના જા. જે થયું ને એ મિસ્ટેક હતી. એમાં જીજુનો કોઈ વાંક નથી. એક મારી જ મિનિટ. ભૂલ હતી. તું આ બધું ભૂલી જા. આ બધું શું ચાલી રહ્યું છે? આદિ, હવે તું કઈ કહેવાની કૃપા કરીશ? તારા માટે થઈને મેં મમ્મીને ના પાડી કે મારી અને દામિનીની વાત ન ચલાવતા, અને હવે તું દામિનીને ના પાડે છે. કઈ સમજ નથી પડતી. મેં દામિનીને પહેલા જ ના પાડી દીધી હતી. એ મને પ્રેમ કરતી હતી, પણ હું એને પ્રેમ નહોતો કરતો. અને રહી વાત તો, હું તો મીરાને પ્રેમ કરું છું, પણ એ કોઈ દિવસ મારા પ્રેમને સમજી નથી શકી. હંમેશા ઝઘડા સિવાય કોઈ દિવસ કઈ બીજું વિચાર્યું નથી. ખોટું ન બોલતું. મેં મારા કાનેથી સાંભળ્યું છે કે તું દામિનીને પ્રેમ કરે છે. હવે જો આજે વાત નીકળી છે તો ખોટું ન બોલ પ્લીઝ. તું મારા માટે થઈને આવું બોલે છે ને, પણ મેં કહ્યું ને કે મારા અને મારા હા, પ્રેમ- કરું છું, પણ લગ્ન નહીં થઈ શકે અમારે. શું કામ? કારણ કે એ મીરાની બેન છે અને હું આને ડિવોર્સ આપીને આની સાથે લગ્ન કેવી રીતે કરી શકું? કરી જ શકાય ને. શું વાંધો છે? આમ પણ આટલે સુધી આગળ વધી ગયા છો તો લગ્ન પણ કરી લો ને. મીરા, જેમ ફાવે તેમ બોલે છે મારા દીકરાને. આ બધું કારણ તું જ છો. એક પત્નીને પોતાની ફરજ ચૂકાઈ જાય ને, ત્યારે પોતાનો પતિ બીજી સ્ત્રીનો વિચાર કરે છે. અને તમે તમારી ફરજ નિભાવો છો મમ્મીજી. શરમ આવી જોઈએ તમને લોકોને. શું બોલો છો તમે લોકો? તમારા દીકરાના લગ્ન થઈ ગયા છે અને એના મોઢે આવી વાતો શોભા નથી દેતી. લગ્ન થઈ ગયા છે એવું તો ત્યારે કહેવાય ને, જ્યારે તમારા બંને વચ્ચે પતિ પત્ની જેવો કંઈક સંબંધ હોય. તમે ક્યારે પત્ની તરીકેની, આ ઘરની વહુ તરીકેની, મારા ભાભી તરીકેની કોઈ ફરજ નિભાવી છે? જ્યારે પણ તમને કંઈ પણ કહેવામાં આવ્યું ત્યારે તમે ફક્ત એક જ વાત કરી છે ને, એ છે ગુસ્સો. મમ્મીની વાત સાચી છે કે જ્યારે પોતાની પત્ની પાસેથી સુખ ન મળે ને, ત્યારે જ કોઈ પુરુષ
બીજી સ્ત્રી વિશે એવું કંઈ વિચારતો હોય છે. તમે તો ના બોલો ને તો વધારે સારી વાત છે. ખબર નહીં તમે લોકો શું કરવા બેઠા છો આ ઘરમાં. મારે આ ઘરમાં રહેવું જ નથી. અને તું ભૂલે ચૂકે પણ ત્યાં આવવાની ભૂલ ના કરતી. પપ્પાને બધું જ હું કહી દઈશ. હટો. મીરા